नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। बनासकांठा जिले के खिमाणा देवदार राजमार्ग पर माफभाई मकवाना देसाई खिमाणा और विजय भाई देसाई बलेच इंद्रमाणा द्वारा रामधनी नर्सरी का उद्घाटन किया गया। अगर बात करें तो किसानों के हित और लोगों की खुशहाली के लिए और गायों के पालन पोषण से पर्यावरण संरक्षण के लिए आज रामधनी नर्सरी का उद्घाटन किया गया, जिसमें विभिन्न प्रकार के पौधे, फूल के पेड़, सब्जियां, फल, पौधे आदि खूबसूरती से सजाए गए थे। इस अवसर पर बनासकांठा जिले के नेताओं, प्रतिनिधियों, सरपंचों, ग्रामीण क्षेत्रों के लोगों, भुवजियों के साथ साथ आए हुए सभी अतिथियों का फूल मालाओं, शॉल, कंकु तिलक और चावल से गर्मजोशी से स्वागत किया गया। इस अवसर पर आए अतिथियों ने रामधनी नर्सरी के संचालकों को अपना आशीर्वाद दिया। बनासकांठा जिल्लाની કોકરેજ તાલુકાની ધન્યધરા ધરતી ઉપર ખીમાણા મુકામે આજે અમારી લાભપોચમના પર્વ દિવસ નિમિત્તે અમે સ્ટેટ ઓફ રામાધણી નર્સરીનું ખુલ્લી મૂકવામાં આવી છે અને અમે આજે બનાસકાંઠાના અને તમામ ગુજરાતના ખેડૂતવાસીઓને અમે પ્રાકૃતિક ખેતી તરફ જોડવા માંગીએ છીએ અને ગૌવંશ ખેતી દ્વારા જોડવા માંગીએ છીએ, પ્રાકૃતિક ઓર્ગોનિક અને સંજીવની ખેતી તરફ જોડવા માંગીએ છીએ। એટલે તમામ ખેડૂત મિત્રોને મારી એક ઈચ્છા છે અને કહેવા માંગુ છું કે તમામ ખેડૂત મિત્રો ઓર્ગોનિક ખેતી તરફ વળો અને આપણા દેશનું અને ભારતનું ભવિષ્ય આગળ વધારો। શું નામ છે તમારું? વિજયભાઈ દેસાઈ। કે અગિયારની યુગમાં કિસાન ખેડૂતોને એક જ સૂચના છે કે સૌથી પ્રથમ રસાયણ ખાતર જો છે એ આપણને દરેકને નુકસાન છે, એનાથી કેન્સર પણ બને છે, અન્ય રોગ પણ બને છે। આ રોગને મિટાવવો હોય તો જમીનના સંશોધન કર્યા પહેલાં પશુપાલન કરો। ગાય એટલે દેશી ગાયનો જેટલો છાણિયો ખાતર હશે એનાથી જમીનમાં જો વિકાસ થાય એટલો રાસાયણ ખાતરથી કોઈ દાડે વિકાસ થાય નહીં। તમે શાંતિસર જીવી શકો તો એક જ ઉપાય છે કે ગૌ સંશોધન, દેશી ગાય પાલો, દેશી ગાયને સાથે સાથે એને દૂધનું વિતરણ કરો, તમે ખાઓ, તમારે બાળકોને ખવડાવો और એના પછી શુદ્ધતાથી जीवन जीशो तो જ આ રોગો મટશે, નહીં તો પછી આપણે ચાલુ જ રહેવાના છે। બોલો ધરતી માત। देखते रहिए द हिंद 24 न्यूज।